ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું ગુજરાતને બહુ જ મિસ કરું છું. સ્પેશિયલી અહીંયા વરસાદના મોસમમાં સવારે ચા ભાખરી નાસ્તામાં બનાવી. હવે લંચની તૈયારીઓ. એની માટે મેં અહીંયા લઈ લીધા હતા એક વાટકી ભરીને રાજમા પલાળેલા, સવારે જ પલાળી દીધા હતા. એમાં ડુંગળી એડ કરી દઈશ, મીઠું અને કોકમ, ખટાશ પકડાય એની માટે. ટામેટાં તો નાખીશું જ, પણ કોકમથી સ્વાદ સારો આવતો હોય છે, મારો એક્સપિરિયન્સ છે. 3-4 સીટી વગાડવા માટે મૂકી દીધી. બંધ કરીને શોપિંગ માટે જઈ ગયા. અમારા બાજુમાં એક છોકરાનો જન્મદિવસ હતો, તો એને ગિફ્ટ આપવી હતી, તો શોપિંગ માટે ગયા અમે લોકો. અહીંયા વિશાલ માર્ટ, વી માર્ટ એવું બહુ હોય છે. અહીંયા V2 એવી રીતે બધું વી ઉપર જ હોય છે કાનપુરમાં. અહીંયા ધૈર્ય માટે બી એક પેન્ટ લઈ લીધું. ચેક તો બહુ બધું કર્યું, પણ અહીંયાની વસ્તુ અમને પસંદ નથી આવતી. આપણા ગુજરાત જેવું તો હોય જ નહીં. બિલ કરાવી લીધું મેં. બેગ પસંદ કરી હતી ગિફ્ટ આપવા માટે. ચલો ઘર. ઘરે આવીને પછી મેં થોડોક મસાલો પીસી લીધો. એની માટે થોડા આખા ધાણા, 4-5 લસણની કળી અને આદુનો ટુકડો લઈ લીધો. તમે ટ્રાય કરજો, આ ખરવટ્ટામાં પીસેલું તમને સ્વાદ લાગશે. હું તો ઈચ્છું છું કે બધા આવી રીતે બનાવીને ખાય અને સ્વાદ અનુભવે. હવે મેં અહીંયા લઈ લીધા છે 2 ટામેટાં. એને બી હું ખરવટ્ટા ઉપર જ પીસીશ. મને આ બધું બહુ ગમે છે. અને ફોજમાં અમે લોકો તો ઘરે ફ્રી જ હોઈએ છીએ, તો હું આ બધું ઘરે જ કરીને, વધારે પડતું તો ઘરે જ બનાવવાનું પસંદ કરું છું, આ બધાનો યુઝ કરીને તમારા સુધી પહોંચાડવા માટે. અહીંયા મારું બંને મસાલા પીસીને તૈયાર થઈ ગયા છે. અહીંયા જો બંને છોકરાઓ રમે છે. धैर्य, ये है धृति, हमारे पड़ोस में रहती है. અને જેને પસંદ છે રાજમા, એ પણ આવી ગયો. ક્યાં બનાયા હે? રાજમા. તો એની માટે મેં લઈ લીધું છે એક પેન. એમાં એડ કરી દઈશું સરસોનું તેલ. હા ફ્રેન્ડ્સ, સરસોનું તેલ તમે જરૂરથી ટ્રાય કરજો. સરસોના તેલમાં છોલે બનાવી જોજો, સરસોના તેલમાં રાજમા બનાવી જોજો, બહુ જ સ્વાદ લાગશે. તેલ સારું ગરમ થઈ જાય, ધુમાડો નીકળે એટલે તમારે એની અંદર જે બી તમે ફ્રાય કરવા માંગતા હોય કરી દેવાનું. વઘારવું હોય એ બી વઘારી દેવાનું. મેં અહીંયા સૌપ્રથમ કસૂરી મેથી નાખી, પછી જે પીસેલો મસાલો હતો એ નાખી દીધો, અને હવે જે ટામેટાની પ્યુરી હતી એ ઉમેરી દીધી. હવે મિક્સ કરી લઈશું. મારે કસૂરી મેથી થોડી બળી ગઈ, કેમ કે ગેસની ફ્લેમ થોડી હાઈ હતી. છોકરાઓમાં હું ભૂલી ગઈ. તેલ વધારે પડતું ગરમ થઈ ગયું. થોડું તેલ છૂટું પડે એટલે બેઝિક મસાલા હોય એ એડ કરી દેવાના. એમાં મેં મીઠું એડ કરી દીધું, મરચું એડ કરી દીધું, જે નોર્મલી તમે મરચું વાપરતા હોય એ જ, કોઈ કલર આપણે યુઝ નથી કરવાનો. હળદર પાવડર, ગરમ મસાલો અને આ થોડો રાજમાનો મસાલો હતો મારી જોડે, એડ કરી દીધો. તમારી જોડે હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. સરસ તેલ છૂટું પડે એટલે આપણે એમાં રાજમા એડ કરી દેવાના. તમે જોઈ શકો છો તેલ બધું છૂટું પડવા વર્ગી ગયું છે, બબલ્સ બને છે. તમે જોઈ શકો મસાલો થોડો થઈ ગયો. અહીંયા આપણા રાજમા બી સરસ બફાઈ ગયા હતા. મસાલો એડ કરી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. અને રાજમા તમે જોઈ શકો છો ગઢ બનીને તૈયાર થઈ ગયા છે. થોડું પ્લેટિંગ કરી લઈશું. મેં અહીંયા દહેરાદૂન જે ભાત હોય એ બનાવ્યા હતા. તમે જરૂર ટ્રાય કરજો. રાજમા આપણા ગુજરાતમાં બહુ ઓછા ખાતા હોય છે,
પણ હું કહું છું કે રાજમા ખાવા જ જોઈએ, પ્રોટીનથી ભરપૂર હોય છે. અને સલાડ, ડુંગળી, કાકડી અને ખાટું અથાણું. મારો દીકરો હંમેશા ભગવાનને પ્રાર્થના કરીને એમનો ધન્યવાદ માનીને જ ખાય છે. તમે જોઈ શકો છો. પણ એને ગરમ ગરમ ખાઈ લીધું. એને રાજમા ચાવલ એટલું પસંદ છે ને કે એને ગરમ ગરમ જ ખાઈ લીધું. પણ એને બહુ જ પસંદ છે રાજમા ચાવલ. અહીંયા સાંજે અમે ઇવનિંગમાં મૂવી જોવા ગયા હતા, હું અને મારી ફ્રેન્ડ, મતલબ હું અને મારી ફેમિલીની ફ્રેન્ડ અને અમે લોકો. વોર 2 સારું મૂવી હતું. હવે એક વસ્તુ બતાડું, દરેક પુરુષ, મતલબ જેમના બી બચ્ચાઓ છે, છોકરાઓ છે, એ પપ્પાઓની હાલત જુઓ તમે. બંને ભાઈઓ ઓલી બાજુમાં નીચે બેસીને મૂવી જોયું પૂરેપૂરું નહીં, હાફથી. પછી અમે લોકો આવી ગયા ડિનર માટે. ડિનરમાં અમે ખાધા ઢોસા, સારા હતા. પછી રાત્રે 1 વાગે મેં શૌર્યનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો. પહાડી કેપ બનાવવાની હતી, એ મેં બનાવી, સારી બની હતી. કલાકાર તો છીએ નહીં આપણે, પણ બનાવી દીધી. તો ફ્રેન્ડ્સ, તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ફેમિલીને ફ્રેન્ડ સાથે શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.